टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સાથે હિરલ મહેતા અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં અનેક મુસાફરોની જિંદગી હોમાઈ ગઈ છે અને આ હતભાગીઓમાં ધોળકાનું દંપતી પણ સામેલ હતું। વૈભવ પટેલ અને જીનલ પટેલ 1.5 વર્ષથી લંડનમાં રહેતા હતા, પરંતુ જીનલ પટેલ ગર્ભવતી હોવાથી તેમની સીમંત વિધિ કરવા માટે અમદાવાદ આવ્યા હતા। સીમંત વિધિ પૂર્ણ કર્યા બાદ ગુરુવારના રોજ દંપતીને એરપોર્ટ પર મૂકવા પરિવાર ગયો હતો, પરંતુ પરિવારને ક્યાં ખબર હતી કે આ તેમની આખરી મુલાકાત હશે। પોતાના વહાલ સોયાને ગુમાવતા પરિવારના માથે જાણે કે આભ ફાટી પડ્યું હોય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે અને તે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી રહ્યા છે। બેન, અમારી ઉપર અત્યારે આફત એવી આવી છે, આભ ફાટી એવી આવી છે અને હું તો ભગવાનને એ જ પ્રાર્થના કરીશ કે એના આત્માને શાંતિ મળે અને સાથે સાથે જે લોકો આની પાછળ જવાબદાર છે એમના તો પરિવારમાં જેવું અમારે થયું ને એનાથી 10 ગણું થવું જોઈએ, તો જ આ લોકોને ભાન પડે। તો જીનલ મૂળ ગોસાઈ પરિવારની દીકરી હતી અને તેણે તબીબનો અભ્યાસ કર્યો હતો। તે 7 મહિનાની ગર્ભવતી હતી। જે ઘરમાં કિલકારી ગુંજવાનો સમય હતો ત્યાં હાલ આક્રંદનો માહોલ છે। જો કે સૌથી આશ્ચર્યની વાત તો એ સામે આવી રહી છે કે જીનલ જે બાળ ગોપાલ પર ખૂબ જ આસ્થા રાખતી હતી અને તે જેમને જોડે જ રાખતી હતી તે આ દુર્ઘટનામાં સલામત રહ્યા છે। ઘટના સ્થળેથી બાળ ગોપાલની પ્રતિમા હેમખેમ મળી આવી છે। એના બાલ ગોપાલે જ્યારે લંડન ગઈ ને ત્યારથી સાથે લઈ ગઈ હતી અને સાથે જ રાખતા હતા। આવ્યા ત્યારે લઈને આવ્યા અને જતી વખતે પણ એમને સાથે જ લઈ ગયા હતા। એ એમના પોતાના બાલ ગોપાલ છે।